મિત્રો, શું તમારા જીવનમાં તમે અમુક બાબતો વિશે સંયમ રાખો છો? જો એમ કરવામાં તમે નિષ્ફળ જાઓ છો તો તેના પરિણામો તમારે ભોગવવા પડે છે. સંયમ એક અગત્યનો સદ્ગુણ છે. આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ નિયમિત રીતે અમારા કાર્યક્રમમાં સામેલ થાવશો તે અમારા માટે બહુ ખુશીની વાત છે. અમને ખાતરી છે કે અમારા આ વિશેષ પ્રસારણ મારફતે આપ જીવનને માટે ઉપયોગી બાબતો શીખી રહ્યા છો. તમારી વાત એકદમ સાચી છે. હું પોતે પણ આ કાર્યક્રમના શિક્ષણ થકી નવી નવી બાબતોને જાણી શકું છું અને મારા જીવનને માટે તે બહુ લાભદાયી બની રહી છે. વાલી બહેનો, તમને યાદ હશે કે ગયા સપ્તાહથી આપણે નીતિવચનોના પુસ્તકની શ્રેણીની શરૂઆત કરી છે. પવિત્ર બાઇબલમાં આ બહુ અગત્યનું પુસ્તક છે. તે દરેક ઉંમરના લોકો માટે ઉપયોગી સલાહથી ભરપૂર છે. તેથી જ આ પુસ્તકમાંથી વિવિધ વિષયો પર આપણે શિક્ષણ પ્રાપ્ત કરવાના છીએ. મારી બહેનો, ગયા સપ્તાહમાં આપણે શીખી ગયા કે આપણે કજિયાખોર સ્ત્રી ના બનતા આપણા પતિ અને કુટુંબને માટે આશીર્વાદ લાવનાર સ્ત્રી બનવાનું છે. જો તમે પત્ની તરીકે તમારા પતિની સાથે નાની નાની બાબતોમાં કચકચ કરો છો તો તેની કેવી ખરાબ અસરો તમારા લગ્ન જીવન ઉપર પડે છે તે આપણે શીખી ગયા. હવે આજના પ્રસારણમાં આપણે સંયમ વિશે આ પુસ્તક શું શીખવે છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. જ્યારે આપણે સંયમ વિશે વાત કરવાના છીએ ત્યારે અત્યારે મને એક વાત યાદ આવે છે. એક વખત સ્કૂલના શિક્ષકે પોતાના વર્ગના બાળકોને કહ્યું કે હું આ ટેબલ પર ચોકલેટ મૂકું છું. દરેકના માટે એક ચોકલેટ ગણીને મૂકી છે. તેથી તમારે ફક્ત એક જ ચોકલેટ લેવાની છે. બધા વિદ્યાર્થીઓ તો ખુશ થઈ ગયા કે આજે અમને ચોકલેટ ખાવાની મળશે. આમ પણ નાના બાળકો ચોકલેટ પાછળ ગાંડા હોય છે. સાચી વાત ને? બધા વિદ્યાર્થીઓ એક પછી એક જઈને ચોકલેટ લઈ આવ્યા, પણ જે વિદ્યાર્થી છેલ્લો હતો તેના માટે ચોકલેટ બચી નહીં. આથી શિક્ષકે પૂછ્યું કે કોણે અહીંથી 2 ચોકલેટ લીધી છે? જેણે પણ લીધી હોય તે ઝડપથી આગળ આવે અને આ છોકરાના ભાગની ચોકલેટ એને આપી દે. થોડીવાર વર્ગમાં શાંતિ છવાઈ ગઈ. પછી એક છોકરો ડરતો ડરતો આગળ આવ્યો અને કહ્યું, મને માફ કરો, હું મારી ઈચ્છાને કાબૂમાં રાખી શક્યો નહીં. મેં બીજા વિશે વિચાર કર્યો નહીં અને મેં એકના બદલે 2 ચોકલેટ લઈ લીધી. પછી તેણે તે ચોકલેટ પેલા છોકરાને આપી દીધી. મારી વાલી બહેનો, આ વાર્તા આપણને બહુ સામાન્ય લાગે, પણ તે આપણને સંયમ રાખવા વિશે બહુ મોટો બોધપાઠ આપી જાય છે. મનુષ્ય તરીકે આપણે નાની નાની બાબતોમાં બહુ સંયમ રાખીને જીવન જીવવાનું છે, જેથી આપણે કોઈ ભૂલ ના કરી બેસીએ. નીતિ વચનોનું પુસ્તક આપણા જીવનને માટે ઉત્તમ માર્ગદર્શક છે. આપણા જીવનમાં અવારનવાર એવા પરીક્ષણો આવે છે જે આપણને પાપ તરફ દોરી જાય છે, પણ તે સમયે કેવી રીતે તેનો સામનો કરવો તેનું શિક્ષણ નીતિ વચનોમાંથી આપણને મળે છે. તેથી જો આપની પાસે બાઇબલ છે તો નિયમિત રીતે આ પુસ્તકનું વાંચન કરશો એવી મારી સલાહ છે. તમારી સલાહ બહુ જ સાચી છે, કારણ કે આપણો શત્રુ શૈતાન હંમેશા ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. જો આપણે શરીરની નિર્ભરતા અને પાપ સંબંધી જાગૃત નહીં રહીએ તો આપણું જીવન
નાશના માર્ગમાં આગળ વધશે. તમારું ભવિષ્ય પણ સલામત રહેશે નહીં. બીજા કરતાં વધારે અથવા સારું પ્રાપ્ત કરી લેવાની ઈચ્છા પણ કેટલીક વાર પાપમાં દોરી જાય છે. તેથી સંયમ રાખીને જીવન જીવવું તે પણ બહુ અગત્યનું છે. વાલા મિત્રો, સંયમ વગરના માણસને બાઇબલ કોટ વગરના શહેર સાથે સરખાવે છે. તે શું તમે જાણો છો? નીતિવચનો 25:28 લખ્યું છે, જેનું મન કબજામાં નથી તે ખંડેર તથા કોટ વગરના નગર જેવો છે. પહેલાંના સમયમાં જે શહેરની આસપાસ કોટ ના હોય તે શહેર સલામત નહોતા, કારણ કે તેમાં ચોર, લૂંટારા અથવા દુશ્મનો સરળતાથી પ્રવેશ કરી શકતા હતા. જો અત્યારના સમયની વાત કરું તો આપણે ઘરની બહાર જઈએ તો ઘરની સલામતી માટે તાળું મારીને જઈએ છીએ, જેથી કોઈ અજાણી વ્યક્તિ ઘરમાં પેસી ના જાય અને ઘરને નુકસાન ના કરે. એ જ રીતે જે માણસ પોતાના મનને કાબૂમાં રાખી શકતો નથી તે પોતાનું જ નુકસાન વહોરી લે છે. મારી બહેનો, પત્ની અને માતા તરીકે આપણે અમુક વાર એવી પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ જે આપણા માટે કાબુ બહારની લાગે છે. તેને લીધે આપણે ખોટો વ્યવહાર પણ કરી બેસીએ છીએ. પણ તેવા સમયે આપણે સંયમ રાખવો જરૂરી હોય છે. જ્યારે પણ આવા સંજોગો ઊભા થાય ત્યારે તમારી લાગણીઓને કાબૂમાં રાખો, ધીરજથી કામ લો અને સંયમ રાખતા શીખો. તમારી લાગણીઓ પર તમારો જ અધિકાર છે, બીજા કોઈનો નહીં, તે યાદ રાખો. જો મુશ્કેલ સ્થિતિમાં તમે ઈશ્વરના વચન અનુસાર વ્યવહાર કરો છો તો તમે ઈશ્વરના સામર્થ્યનો અનુભવ કરી શકો છો. પણ જો તમે પોતાની રીતે તેનો સામનો કરવા પ્રયત્ન કરો છો તો થોડા જ સમયમાં તમે નિર્બળ બની જાઓ છો. મારી બહેનો, શું તમને કદી મનમાં એવું થાય છે કે જો મેં આવું ના કર્યું હોત તો સારું થાત, અથવા હું આવું બોલી ના હોત તો સારું, હું મારા શબ્દોને પાછા લઈ શકતી હોત તો કેટલું સારું? આ આપણો મનુષ્ય સ્વભાવ છે. આ બાબત આપણને સંયમ રાખવા તરફ દોરી જાય છે અને ત્યારે ઈશ્વરની કૃપાની આપણા જીવનમાં શરૂઆત થાય છે. પવિત્ર બાઇબલ સંયમના ઉદાહરણથી ભરપૂર છે. શા માટે ઈશ્વરે અનેક લોકોના પાપ અને ગુનાઓનો બાઇબલમાં સમાવેશ કર્યો છે એવો તમને પ્રશ્ન થાય છે? એનું કારણ એ છે કે આપણે પણ તેઓના જેવા જ છીએ. તેથી આપણને શીખવવા માટે આ ઉદાહરણો બાઇબલમાં મૂકવામાં આવ્યા છે. સંયમ વિશે જ્યારે હું વિચાર કરું છું ત્યારે સૌથી પહેલી વ્યક્તિ જે મારા મનમાં આવે છે તે છે અય્યુબ. તેનું સર્વસ્વ તેની પાસેથી લઈ લેવામાં આવ્યું. તેના શરીરમાં અસહ્ય પીડા અને દુઃખનો તેણે અનુભવ કર્યો, પણ તેણે ઈશ્વરને દોષ આપ્યો નહીં. તેની પત્નીએ પણ તેને કહ્યું કે ઈશ્વરને દોષ આપ અને મરી જા. પણ અય્યુબે તેને જવાબ આપતા કહ્યું કે કોઈ એક અધર્મી સ્ત્રીની પેઠે તું બોલે છે શું? આપણે દેવના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ના સ્વીકારીએ. આમ અય્યુબે સંયમ રાખ્યો અને પાપ કર્યું નહીં. સંયમનું આવું જ બીજું એક ઉદાહરણ યહોશુઆ છે. તેણે 7 દિવસ સુધી યરીખો શહેરની પ્રદક્ષિણા કરી. શું તમને એવું લાગે છે કે એમ જ શહેરની આસપાસ ફરવાની તેને મજા આવતી હશે? પણ યહોશુઆએ ધીરજ અને સંયમ સાથે ઈશ્વરની આજ્ઞા માનીને 7 દિવસ સુધી તેના લશ્કર સાથે યરીખોની પ્રદક્ષિણા કરી. તેની ધીરજ અને સંયમને લીધે તેઓએ તે શહેરને જીતી લીધું. તે સાથે બાઇબલમાં એવા લોકોના પણ ઉદાહરણ છે જેઓએ સંયમ રાખ્યો નહીં અને ઈશ્વરની આજ્ઞા તોડી. દાખલા તરીકે આદમ અને હવા. તેઓએ સંયમ ગુમાવી દીધો, ફળ ખાધું અને જગતમાં પાપનો પ્રવેશ થયો. એ જ રીતે દાઉદ પણ સંયમ રાખી શક્યો નહીં અને તેણે બાથશેબા સાથે વ્યભિચારનું પાપ કર્યું. તે સાથે તેના પતિને મારી નાખીને હત્યાનું પાપ પણ કર્યું. સંયમ નહીં રાખવાને લીધે તે 2 ગંભીર પાપનો ભાગીદાર બન્યો અને તેની શિક્ષા પણ તેણે વેઠવી પડી. સામસૂન પણ પોતાની જાત પર સંયમ રાખી શક્યો નહીં. દલીલા સાથેના પ્રેમ સંબંધને લીધે તેણે ઈશ્વર તરફથી મળેલું બળ ગુમાવી દીધું અને તે મરણ પામ્યો. ઇસરાયેલના મહાન આગેવાન મૂસાએ પણ
પ્રજાની કચકચને લીધે ગુસ્સાથી તેની લાકડી પર્વત પર મારી. તેણે પોતાનો સંયમ ગુમાવી દીધો અને તેને લીધે તે વચનના દેશમાં પ્રવેશ કરી શક્યો નહીં. મારી બહેનો, તમારા જીવન વિશે વિચાર કરો. શું તમે જીવનમાં સંયમ રાખવામાં નિષ્ફળ ગયા છો? શું તેના પરિણામો તમે સહન કરી રહ્યા છો? આજે ઈશ્વરની પાસે માંગો કે તે તમને સંયમ રાખવા સહાય કરે.
પ્રિય દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના પ્રસારણમાં આપણે સંયમ આપણા જીવન માટે કેટલો અગત્યનો ગુણ છે તે વિશે શીખી રહ્યા છીએ. હવે આપણે બાઇબલમાંથી એવી એક સ્ત્રીના જીવન વિશે અભ્યાસ કરીશું જે આપણને સંયમ રાખવાનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. તે સ્ત્રીનું નામ હતું અબીગાઇલ. અબીગાઇલના પતિનું નામ નાબાલ હતું. નાબાલનો અર્થ થાય મૂર્ખ. નાબાલ બહુ દુષ્ટ અને કઠણ હૃદયનો હતો. તેને લીધે અબીગાઇલનું લગ્ન જીવન સુખી નહોતું. આવા પતિની સાથે કેવી રીતે રહી શકાય? જો તમે તમારા પતિની સાથે મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહ્યા છો તો અબીગાઇલને યાદ કરજો. બાઇબલ જણાવે છે કે અબીગાઇલ બહુ સુંદર અને બુદ્ધિશાળી સ્ત્રી હતી. હું માનું છું કે તે આંતરિક સુંદરતા ધરાવનાર સ્ત્રી પણ હતી. તેનામાં નમ્રતા અને હિંમતના ગુણો જોઈ શકાય છે. એક ડાહી અને આત્મવિશ્વાસથી ભરપૂર સ્ત્રી તરીકે અબીગાઇલ તેના કાર્યો અને શબ્દો ઉપર અંકુશ રાખતી હતી. તે તાત્કાલિક અને ડાપણથી પસંદગી કરતી હતી અને નિર્ણય પણ લેતી હતી. પહેલા શમૂએલના પુસ્તકના એક જ અધ્યાયમાં 3 વખત અબીગાઇલ પોતાની જીભ પર નિયંત્રણ રાખે છે અથવા સંયમ રાખે છે. મારી બહેનો, તમે તમારો સંયમ ગુમાવી દો તે માટે શૈતાન ગાજનાર સિંહની જેમ તમારી આસપાસ ફર્યા જ કરે છે. પણ ઈશ્વરની દીકરીઓ તરીકે તમારે તેના પર કાબૂ રાખવાનો છે. જ્યારે તમે એ કરો છો ત્યારે ઈશ્વર પણ તમને ચોક્કસ મદદ કરે છે. બાઇબલ શીખવે છે કે જો આપણે અમુક બાબતોમાં સંયમ રાખતા નથી તો આપણે તેના ગુલામ બની જઈએ છીએ અને તે આપણા પર કાબૂ ધરાવે છે. તે પૈસા, પ્રતિષ્ઠા, ખોરાક, વાસના કે ગુસ્સો પણ હોઈ શકે. જો આ બધી બાબતોમાં આપણે સંયમ રાખતા નથી તો આપણે તેનું પરિણામ ભોગવવું પડે છે. વાલા દર્શક મિત્રો, શું તમારા જીવનથી તમે ન્યાયીપણું અને નિસ્વાર્થ ભાવને પ્રગટ કરો છો? શું તમારા જીવનમાં અન્ય લોકો ઈસુનું પ્રતિબિંબ જુએ છે અને તે માટે ઈશ્વરને મહિમા આપે છે? પાપ ઉપર નિયંત્રણ રાખવા માટે આપણે ઈશ્વરના સામર્થ્યથી ભરપૂર થવું જરૂરી છે. બીજો તિમોથી 1 અને 7 બાઇબલ જણાવે છે કેમ કે દેવે આપણને ભયનો આત્મા નહીં પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. પ્રિય બહેનો, આપણી દૈહિક ઈચ્છાઓ અને આપણી મહત્વાકાંક્ષાઓને નિયંત્રણમાં રાખવાની છે, નહીં તો તે આપણી ઉપર અધિકાર ચલાવે છે. મોટા ભાગના લોકોને ખબર છે કે તેઓને જીવનમાં શિસ્તની જરૂર છે. તમે તમારા જીવનમાં કેવી રીતે શિસ્ત કેળવી શકો તે હું આજે તમને કહેવા માંગુ છું. પ્રથમ બાબત, નાની બાબતોથી શરૂઆત કરો. દરેક બાબતમાં ચોક્કસ હોવું તે પણ શિસ્તનો એક ભાગ છે. નાની બાબતોમાં શિસ્ત રાખવાથી તેના મોટા પરિણામો તમે જોઈ શકો છો. તે તમારા ભવિષ્યને માટે પણ ઉપયોગી બને છે. બીજી બાબત, કોઈકને જવાબદાર રહો. એનો અર્થ કે કોઈ તમારું ધ્યાન રાખે અને તમને પ્રશ્ન પૂછે તે માટે તૈયાર રહો. દાખલા તરીકે, આજે તમે બાઇબલમાંથી શું વાંચ્યું? શું તમે દરરોજ સમયસર નોકરી પર જાઓ છો? શું તમે સમયસર ભોજન લો છો? વગેરે. ત્રીજી બાબત, યાદ રાખો કે શિસ્ત કેળવવાની બાબત તમારા માટે ઈશ્વર શું ઈચ્છે છે તેની સાથે સંકળાયેલી છે. જો તમારા જીવનના ધ્યેય ઈશ્વરની ઈચ્છાને અનુરૂપ હશે તો ઈશ્વર તમારી નબળાઈમાં તમને સામર્થ્ય આપશે. એટલા જ માટે 2 કોરિન્થી 12:10 પ્રેરિત પાઉલ લખે છે, એ માટે નિર્બળતામાં, અપમાન સહન કરવા, તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું, કેમ કે જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. વાલા મિત્રો, હાલના સમયમાં આપણા જીવનને શિસ્તમાં રાખવાની બહુ જ જરૂર છે. તે તમને સફળતા તરફ અને ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા તરફ દોરી જાય છે. તેથી જ્યારે પણ તમે નિષ્ફળ જાઓ તો ફરીથી શરૂઆત કરો, ફરીથી પ્રયત્ન કરો. તમારી નિષ્ફળતામાંથી કંઈક શીખીને આગળ વધો.
ફિલિપી 4:13 પ્રેરિત પાઉલ લખે છે, જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. આ વચનને તમે પણ તમારા જીવનમાં યાદ રાખીને ખાતરી સાથે આગળ વધો. વાલી બહેનો, આ પૃથ્વી પરના જીવનમાં આપણે દરરોજ ઈશ્વરની કૃપા અને આશીર્વાદનો અનુભવ કરીને આગળ વધતા રહેવાનું છે. સંયમ તો પ્રતિક્રિયા આપવાની વાત નથી, પણ નિયંત્રણ રાખવાની વાત છે. જ્યારે કોઈ વ્યક્તિ ટ્રાફિકમાં તમારી આગળ જવાનો પ્રયત્ન કરે ત્યારે તમે શું કરો છો? કોઈ વ્યક્તિ તમારી વાતમાં વચ્ચે બોલે ત્યારે તમે શું કરો છો? શું આવા સંજોગોમાં તમે સંયમ રાખી શકો છો? આપણે મોટે ભાગે તેમના પર ગુસ્સે થઈ જઈએ છીએ. સાચી વાત ને? શું આવા પરીક્ષણનો આપણે ઈસુની જેમ શાંતિથી સામનો કરીએ છીએ કે ઈશ્વરની આજ્ઞાનો અનાદર કરીએ છીએ? યાદ રાખો બહેનો, જ્યારે ઈશ્વરનો પ્રેમ આપણને અંકુશમાં રાખે છે ત્યારે આપણે પોતાની ઈચ્છા પ્રમાણે વર્તતા નથી, પણ આપણે ઈસુમાં સામર્થ્ય પ્રાપ્ત કરીને પરીક્ષણ ઉપર વિજય મેળવી શકીએ છીએ. નીતિવચનો 16:32 સુલેમાન રાજા લખે છે, જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે, અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે. આવો આપણે પ્રાર્થના કરીએ અને ઈશ્વરની સહાય માંગીએ. દયાળુ ઈશ્વર, તમે અમને પ્રેમ કરો છો તે માટે તમારો આભાર માનીએ છીએ. તમારી દીકરીઓ તરીકે અમારા ગુસ્સા પર, અમારી લાગણીઓ પર અને અમારા વ્યવહાર પર કાબૂ રાખવા અમને સહાય કરો, જેથી અમે બીજાની લાગણીઓને ઠેસ પહોંચાડનાર ના બનીએ. જેવો તમે અમને પ્રેમ કરો છો તેવો પ્રેમ બીજાઓને કરવા અમને તમારું સામર્થ્ય આપો. જે બાબતોમાં અમારે શિસ્ત જાળવવાની છે તે જાળવવા અને જે બાબતો પર અમારે સંયમ રાખવાનો છે તે રાખવા અમને મદદ કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. Jai
વહાલા દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. પોતાની લાગણીઓને કાબૂમાં રાખવા અથવા સંયમ રાખવા વિશે આજે અમે આપને ઘણી બધી બાબતો શીખવી છે. અમને આશા છે કે તમે તેનો અમલ તમારા જીવનમાં ચોક્કસ કરશો. જો તમને યાદ હોય તો સંયમને પવિત્ર આત્માના ફળમાં પણ સામેલ કરવામાં આવે છે. તે એક સદ્ગુણ છે. તેથી આપણે સૌએ આપણા જીવનમાં તેને જાળવી રાખવાનો પ્રયત્ન કરવાનો છે. આ એક એવો સદ્ગુણ છે જે દરેક વ્યક્તિના માટે લાભદાયી છે. એકદમ સાચી વાત છે. નાના કે મોટા દરેક વ્યક્તિ જો જીવનમાં સંયમ રાખવાની આદત પાડે તો તેનું જીવન આશીર્વાદિત બને છે. શું તમે એમ કરવા તૈયાર છો? જો અમારું આજનું પ્રસારણ આપને ગમ્યું હોય તો સ્ક્રીન પર દર્શાવેલ નંબર ઉપર હમણાં જ અમને એક મિસ કોલ કરશો. આશાવાન નારીઓ. મિત્રો, હવે અમારો સમય પૂરો થવા આવ્યો છે. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને અવશ્ય જણાવશો. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરશો તો પણ અમને આનંદ થશે. અમારો ફોન નંબર છે 99 98 97 90 26 9998979026. આ નંબર ઉપર આપ અમને મિસ કોલ કે SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશાવાન